ચાલો મોટા ભાઈના ઘરે જવાની તૈયારી ચાલુ છે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે 11:15. મારે ડૉક્ટરને બતાવવા જવાનું છે. ગઈકાલે રિપોર્ટ કરાવ્યા હતા તો એ રિપોર્ટ અત્યારે બતાવવા જવાના ડૉક્ટરને. અને પેલા બાપુજીના મોટા ભાઈને ઘરે ઉતારી અને ત્યાંથી હું જઈશ ડૉક્ટર પાસે. અને પછી આવીને પાછો ભાઈની ઘરે જમવાનું છે તો ત્યાં જમી અને હું એવું જઈશ પછી શૂટિંગમાં. ગુડ મોર્નિંગ અંબા. ગુડ મોર્નિંગ અંબા. આજે તમારો સરસ દિવસ બીજો કે આજે બહાર ફરવા નીકળ્યા. સુરેન્દ્રનગરમાં અને સુરતમાં ગઈકાલ રાત્રે વરસાદ આવી ગયો છે. રાજકોટમાં હજી બાકી છે. આમ તો ઘણા ખરા ગામમાં આવ્યો છે, રાજકોટમાં નથી આવ્યો. વાદળિયું તો કેટલાય દિવસથી છે વાતાવરણ, જોઈ ક્યારે આવે. ભરેલું તો છે. ચાલો, ડૉક્ટરને ચેકઅપ કરાવી લીધું છે. કાંઈ બીજું સિરિયસ છે નહીં. એક છે કે અહીંયા બતાવ્યું ને રિપોર્ટમાં D3 કરાવ્યો હતો તો વિટામિન ડી ઓછું છે. અને જે સાહેબે લખી દીધી હતી ઓર્થોપેડિકે એ કે બોન તમારા જે છે ને મજબૂત થાય ને એની છે. એટલે તમે આ દવા તો ચાલુ કરી દો, વીકલી એક લેવાની રહેશે. 2 મહિનાનો કોર્સ છે એટલે વિટામિનની જ છે. વજન ઉતારવાનું છે. મેઇન થોડી વાર સમજાવ્યું મને વજન ઉપર 96 અત્યારે વજન થઈ ગયું છે. હવે કંઈક કરવું પડશે ભાઈ, કંઈક કરવું પડશે. કેમ બહાર બેઠા? કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. બસ મજામાં હો. એક્ઝેક્ટ નિશાન લીધું છે કબૂતરે ઉપરથી અહીંયા નીચે. ઓલી વહી ગઈ. નસીબદાર હોય ને એને માથે જ આ થાય એ કહેવત છે આગળની. ચાલો, ફાઇનલી જમવા બેસી ગયો છું. આજે ડ્રાયફ્રૂટવાળી મેંગો પાઈ જબરદસ્ત લાગે છે. છાલવાળું બટેટાનું શાક, ગરમ ગરમ તીખી પૂરી, સમોસા, જો આમ ચટણીમાં છે ને દાડમ નાખેલા છે. ક્યાંથી શરૂઆત કરું? મેંગો પાઈથી જ કરી. મેંગો પી. લીલી ચટણી નાખ જરા. જમાવટ. નીચે પાપડ પડ્યા છે. મારે તો યાદ કરાવવું જ પડે ને. આ લોકો ભલે નવરા ઉભા. આમાં ગરમ પૂરી નહીં જોઈએ. એમને આ મિલ્ક ને છાશ કેમ પૂરા ભેગા કરવા? લઈ લે. તો ફેર કેટલો હોય? એક જ બાપુજીના 3 છોકરા છે. આ ફેર જોઈ લ્યો તમે. ડેન્જર છે, ડેન્જરી લાગે છે ને, ડેન્જર. શું કેવું બાપુજી? સ્માર્ટ હોવું વચ્ચે બાપુજી કેવા હું શું બોલું? કેરીની કટકી ગભરાઈ ગયો.
આજે મેંગો મેંગો છે મને એક વાટકી માં દેજો. આ તમને વાટકી. હાલો. છે ને ઠંડી કરવા મૂકી ને એટલે ભૂલાઈ જાય છે અંદર. હજી મારે વડાપાઉં ખાવાનું છે. ઓ માય ગોડ. તો પછી ખાલી ટેસ્ટિંગ હોય ને તમારે. સંભારો નો લીધો ઇટ ડિપેન્ડ્સ વડાપાવ ઉપર નહીં ટેસ્ટ કરીને સ્ટોપ થવાય જાય કે આખું ખવાઈ જાય. પછી જ્યાંથી ડોક્ટર ત્યાંથી આવ્યો ડોક્ટરે એવું કીધું આજ મને બહુ નિરાશા સમજાયું. તમારું કામ મને ખબર છે કેમ પણ હવે સાઈન આપે છે તમારે વજન તો ઉતારવું જ પડશે. અત્યારે તમે એ કે ભલે પગનું આપણું ઓલું છે 1 મહિનો એ બ્રેક રહેશે પણ અડધું બોડી જે આપણું વર્કઆઉટ કરી શકે ને પેટની ની એક્સરસાઇઝ ચાલુ કરી દી હોય ડેડલાઈન. હવે નો હાલે. મરચા આપો મને. ગરમ પૂરી. મરચા આપો જાડા. ફરાળવાળા પતિ પૂરું થઈ ગયું બોલો ફરાળવાળાને. અને આ સાયલેન્ટ મોડમાં આગ્રહ ચાલે છે. સામાન પેક કરીને જગ્યાએ વાપસ ઉડાવી દે ઉઈ જાય. બસ આ છેલ્લી પંગત હવે ચાલુ છે અને બધી ભેગું ભેગું ગપ બાટલો. બસ અમે આવડો ડબ્બો પૂરો કર્યો છે મેંગો પીનો. આંબુડું જાંબુડું કરતા કરતા અહીંયા બસ જો ફિનિશિંગ લાઈન ઉપર પહોંચ્યો છે દાળ ભાતની. વેઇટ હાલો હાલો આપી દઉં. મેદાન સાફ છે હો, મેદાન સાફ. આમાં તો દાળ ભાત નાખીને હાલો સાફ થઈ જાય. હાલો હાલો હાલો. ગઈકાલનું જે શૂટ બાકી હતું તો ફેમિલી બધા આવ્યા હતા, જમી લીધું ને પછી શૂટમાં જ્યાં આવવાનું હતું એ જગ્યા ઉપર પહોંચી ગયા આજે. ગઈકાલે જે રહી ગયું હતું ને વડાપાવનું ત્યાં આવ્યા છે અને એટલો બફારો છે એટલી ગરમી છે ને કે ભાઈ પરસેવો નીકળે જ રાખે છે અને એમાંય પાછું વડાપાવને એવું બધું ટેસ્ટ કરવાનું એટલે વધારે ગરમી થાય. જો અહીંયા આવ્યા છે સિદ્ધિ વડાપાવમાં. પાછળ એમનું મેનુ છે. તમે વડાપાઉં બટર વડાપાઉં ખાવ કે બોમ્બે વડાપાઉં એટલે રેગ્યુલર વડાપાઉં બેયના ભાવ સેમ જ છે 30 રૂપિયા. અને સામે વેસ્ટ ગેટ આવેલું છે રાજકોટનું એની એક્ઝેક્ટ સામે ઓપન થયું છે. શું કહો છો? મહિનો નહીં થોડીક વાર ને 12 વર્ષ આસપાસ છે ને હું આવીને સીધી સુઈ ગઈ હતી ચાલુ કરીને 5:30 હું ઉઠી. જાણે કેટલું કામ કર્યું હોય ને અને આપણે થાકી ન ગયા હોય એવો થાક લાગ્યો. નકર ત્યાં તો જઈને બેઠા જ હતા ને. એમાં એવું છે કે આપણે બધું ખાધું એવું હેવી, સમોસા, શાક ભાત, રોટલી, પૂરી ઓલું મેંગો પી, તેલવાળી પૂરી, આ બધું એવું ખાધું ને એટલે પાણીનો સોસ પડે, ગરમી થાય. ત્યાંથી હું વયો ગયો સીધો શૂટમાં. એ વડાપાવનું ને એનું શૂટ. આ તો મારે જ્યાં જવાનું હતું ને એ શૂટ સમજી લો પોસ્ટપોન થયું. નગર તો એ થાય એવું અઘરું હતું. ઓલું શૂટ પતાવીને ઘરે આવ્યો ફટાફટ સીધો બાથરૂમમાં જઈને નાવા ગયો. એવી અકળામણ ને એવી ગરમી ને એવો બફારો થતો હતો, મજા જ નહોતી આવતી. એમ થઈ ગયું કે ઓહો યાર. પંખો ચાલુ રાખ્યો હતો ને એસી ચાલુ રાખ્યું. એ કામ નહોતું કરતું. ઘરે આવીને મેં જોયું ને એસી ને પંખો બે ચાલુ હતું. એટલે મેં પંખો બંધ કરી દીધો પણ એને આવીને પાછું ચાલુ કર્યો. એને એમ થયું કે ગરમી બહુ છે નકર વધે કે હજી બંધ નથી કર્યું. પણ એને એસી રાતના ડીમો કરી નાખ્યું હોય ને પછી એમ નહીં હોય ભલે મને ફાસ્ટ કરતા આવડે ને. જાજુ ગરમી છે. હાલો બહુ જ છે. હવે વરસાદ પડે એની રાહ છે બધાયને.
પણ બફારો તોય એ એકદમ- બફારો તો થશે જ, વરસાદ પડે એટલે. વરસાદ તો એકદમ આવશે ને ત્યારે ઠંડક થશે. એ જુલાઈમાં, આમ તો ઓગસ્ટમાં સમજો ને, જૂન જુલાઈ તો ગરમી ને બફારો ને એ થાય જ. બહુ ધ્યાન રાખવું પડશે. હા, એ હિસાબ કરી નાખજો. પૈસા ચૂકવી દીધા પણ એકવાર હિસાબ કરી નાખજો. ઉપર જે આપણા પૈસા જમા છે ને એને બાદે કરી નાખ્યા છે, એકવાર હિસાબ કરી લેજો. શું કહો છો? એટલે તેલવાળું ને એવું બધું ઓછું ખવાય અત્યારે. પગમાં શેક કરો છો એમ ને? રાતે આવ પછી બેઠીએ સોતા રહ્યા જોઈને આપણે બેસું થોડીક વાર. ક્યારે આવીશ? ટાઈમિંગ નક્કી નહીં, હવે વહેલા મોડું થાય. કઈ જગ્યાએ? કાલા રોડ. શેનું છે? પંજાબી. લે આ લોકો કોણ મારશે? આટલો ટ્રાફિક છે બોલો. મેં કીધું ઉપર બલ્બ કરવું ભાઈ, કમ્પ્રેસર અહીંયા જોશે એટલે. અહીંયા લાઇટની હાલત જો સડી ગયું છે એમને. કેટલા ટાઈમે અગાસીએ ચડ્યો. હવે કંઈક ઠંડક લાગે છે. ઉપર ડાયરેક્ટ અગાસી છે અને અહીંયા જે છે ને આ દિવાલ, અહીંયા છે ને ડાયરેક્ટ સાંજના 5-6 વાગ્યા સુધી કન્ટિન્યુ તડકો આવતો હોય. એટલે આ બે દિવાલ છે ને બહુ તપે. એટલે ટાઇલ્સ છે ને અહીંયા તપી ગઈ હોય. એટલે આજે જ બાપુજીએ પાછું યાદ કર્યું હતું કે ભાઈ તું આનું કંઈક જો. અને જોગાનું જોગ છે ને એસીવાળા ભાઈનો ફોન આવ્યો. એટલે મેં કીધું જો ટાઈમ હોય તો બોલાવી જ લ્યો, એટલે કામ પતે. આની પહેલાં મેં 2 વાર ટાઈમ આપ્યો, કારણ કે હું અહીંયા હોય નહીં. ફોન કરીને એ કહે કે ના હું આવું છું ને મારે ટાઈમિંગ સેટ થાય એમ હોય તો જ થાય. એટલે આજે ટાઈમ મેળ આવી ગયો, ફાઇનલી થઈ ગયો. હવે કંઈક ઠંડક લાગે છે. હવે વાંધો નહીં આવે, બાપુજી આવે ને તો. ચાલો હવે શૂટમાં જવાનું છે, મળીએ. આ શું ચાલી રહ્યું છે? ગુપ્તદાનની કોથળી તૈયાર કરવી. ઓકે, તો ગુપ્તદાનની તૈયારી થઈ રહી છે. પરસોત્તમ મહિનાની જોરશોરથી તૈયારીઓ ચાલુ છે. અને આમ તો દાન તો ગુપ્ત થવાનું છે, પણ અમે થોડુંક રિવીલ કરી દીધું ગુપ્તદાન થવાનું છે. કા અરે આ ભાઈ નહીં જોવે છે. મહત્વજી પરસોત્તમ મહિના ભાઈની કરે ગુપ્તદાનનું. આપણે પછી વહેલા હાર જોઈ જાજો. અત્યારે 10માં 10 છે નીંદર અમથી આવતી નહીં? આજે 6-5 વાગ્યા સુધી ખુલતી છું. હા, આજ તો ઘેન ચડ્યું હોય છે ને મોટા ભાઈની ઘરે, બધું આમ જમાવટથી જયમાં. એટલે 12 વગાડવા. 12 વગાડવા છે. જાગરણ છે કાંઈ? 12 વાગ્યા સુધીનું જાગરણ છે? હા, હે, એ કયું છે? પરસોત્તમ મહિનાનું. રેલી પડે સવારે 12 વાગ્યા 1 મિનિટ. ઓકે, વાગ્યા છે 1:30. રિયા નો હોય ને કરે ત્યાં સુધી અમને ચિંતા હોય. જસ્ટ હજી હું ઘરે આવ્યો ને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો ને વિડીયોને એક લાઈક આપી દેજો.
મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.